ડીસામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થતાં જ હવે નિર્ણાયક સાયલેન્ટ પીરિયડ શરૂ થયો છે, જેમાં વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ લોકશાહીના મૂલ્યો જાળવીને મતદારોને પરિવર્તન માટે મતદાન કરવા નમ્ર અપીલ કરી છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ હવે પ્રચાર પ્રસારના લાઉડસ્પીકરો તો થંભી ગયા છે, પરંતુ મતદારોના મનમાં આવતીકાલના મતદાનને લઈને મનોમંથન તેજ બન્યું છે. ડીસાના વોર્ડ નંબર 4માં અત્યારે એકદમ શાંત અને શિસ્તબદ્ધ માહોલ છે, કારણ કે આ એ સમય છે જ્યારે આચારસંહિતાની મર્યાદામાં રહીને ઉમેદવારોએ પોતાની વાત મતદારો સુધી પહોંચાડવાની હોય છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આ સાયલેન્ટ પીરિયડની ગરિમા જાળવી રાખીને જનતાને વિનંતી કરી છે કે આવતીકાલે જ્યારે તમે મતદાન મથકે જાઓ ત્યારે તમારા વિસ્તારના પ્રશ્નો અને પાયાની સુવિધાઓને ધ્યાનમાં રાખીને અચૂક વોટ આપજો. લોકશાહીમાં સાયલેન્ટ પીરિયડ એટલે મતદારો માટે શાંતિથી વિચારવાનો અને સાચો નિર્ણય લેવાનો સમય છે. ઉમેદવારોનું કહેવું છે કે જો આપણે એક જવાબદાર અને જનતાને સમર્પિત સરકાર ઈચ્છતા હોઈએ તો તેના માટે જાગૃત મતદાન જ એકમાત્ર રસ્તો છે. ઘરની બહાર નીકળીને ઈવીએમનું બટન દબાવવું એ માત્ર અધિકાર નથી પણ ફરજ પણ છે, અને આ ફરજ નિભાવીને જ આપણે સ્પષ્ટ જનાદેશ આપી શકીએ છીએ. વોર્ડ નંબર 4ના રહીશોમાં પણ આ વખતે એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ શાંતિના માહોલમાં ઉમેદવારો કોઈ પણ શોરબકોર વગર મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા પ્રેરિત કરી રહ્યા છે. આચારસંહિતાના નિયમોનું ચુસ્ત પાલન થાય અને કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર ન્યાયી મતદાન યોજાય તે માટે આપના કાર્યકરો પણ સતર્ક દેખાઈ રહ્યા છે. આવતીકાલે સવારે જ્યારે મતાધિકારનો ઉપયોગ થશે ત્યારે ડીસાના ભવિષ્યનો ફેસલો જનતાના હાથમાં હશે. દરેક નાગરિક શાંત ચિત્તે મતદાન કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવે તેવી આશા સાથે અત્યારે આખા વોર્ડમાં મતદાનની પવિત્ર અપીલ ગુંજી રહી છે. ચૂંટણી આચારસંહિતાની ગરિમા જાળવીને શાંતિપૂર્ણ માહોલમાં થનારું વધુમાં વધુ મતદાન જ જનતાના સાચા અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડવાનું કામ કરશે. નમસ્કાર, એડવોકેટ સુભાષ ઠક્કરના આપ સૌને વંદન. ડીસાના તમામ નગરવાસીઓને મારી વિનંતી અને અપીલ કે લોકશાહીનું પર્વ એવો મતદાન અને ચૂંટણીનો પર્વ છે. તારીખ 26/4/2026 રવિવારના રોજ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે. આપ સૌને મારી વિનંતી છે કે બહોળી સંખ્યામાં, મોટી સંખ્યામાં આપણે સૌ સાથે મળીને મતદાન કરીએ અને લોકશાહીનું આ પર્વ ધામધૂમથી ઉજવીએ. સાથે સાથે જે નવા વોટર્સ જે દાખલ થયા છે, જેનું પ્રથમ આ ઇલેક્શનમાં મતદાન છે, એમને ખૂબ ખૂબ શુભકામનાઓ. બીજી એક વાત કરવી છે કે કોઈ પણ લોભ, લાલચ કે ધાક ધમકીમાં આવ્યા વગર આપણે એવા ઉમેદવારોનું ચયન કરીએ જે પારદર્શી વહીવટની ખાતરી આપતા હોય અને એમનાથી એક સુવર્ણ અને સારા ભવિષ્યની અપેક્ષા રાખી શકાય. એટલે આપણે સૌ સાથે મળીને એક પારદર્શી અને લોકશાહીની ડબે થતી આ ચૂંટણીને વધુ સારી રીતે આપણે ચૂંટણીનો માહોલ બનાવીએ અને એકબીજાને સહકાર આપીએ. આપ સૌને મારી વિનંતી છે કે આમાં સૌ કોઈ આમાં ભાગ લે અને વધુમાં વધુ મતદાન કરે.